નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાનો એ વિભાગનો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ. આજે વાર્ષિક પરીક્ષામાં જરૂરી અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો એટલે કે બે વિભાગ જે એક એક વાક્યના જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. હું ગોળકિયા પ્રવીણભાઈ તમારું બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક છે એટલા માટે આ બધો જ પ્રશ્નો આપણે સોલ્યુશન સાથે અહીં મૂકેલા છે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે વ્યવસાય એટલે શું? તો વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓના સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. બીજો પ્રશ્ન છે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય છે? તો તેનો જવાબ છે કે માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે તુષ્ટિગુણનું સર્જન થયું ગણાય. ત્રીજો છે કુદરતી જોખમો ક્યાં હોઈ શકે? તો કુદરતી જોખમો વાવાઝોડું, ધરતીકંપ હોઈ શકે. ચોથો પ્રશ્ન છે કે વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? તો વ્યવસાયી વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. પાંચમો પ્રશ્ન છે સામાન્ય વીમાની વ્યાખ્યા જણાવો. તો માલની હેરફેરનો વીમો અને આગનો વીમો અને અન્ય વીમા એ સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. કોમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? તો બે કે તેથી વધારે કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે કે રોજગાર એટલે શું? મિત્રો, કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી. આઠમો છે વીમા પોલિસી એટલે શું? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. નવમું છે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો. તો હવાઈ માર્ગ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે. દસમું છે કે વિમાના કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે? તો વિમાનના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. 11મું છે મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા આગળ ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. 12મું છે IRDA નું વિસ્તૃત રૂપ લખો. તો એનું વિસ્તૃત રૂપ અહીં અંગ્રેજીની અંદર છે એ કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક વગર લખેલું છે. WW નું પૂરું નામ એ પણ છે અહીં દર્શાવેલું છે. 14મું છે એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? તો એન્ટરપ્રાઇઝ વેન એટલે કે મોટી સંસ્થાના વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે જે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર નેટવર્ક્સના મુખ્ય 4 પ્રકારો જણાવો. તો લેન, કેન, મેન અને વેન. 16મો છે વૈશ્વિક સાહસનો અર્થ જણાવો. તો જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે ફેલાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય છે. 17મો છે કે સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? તો સરકારી કંપનીના શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. ત્યારબાદ છે 18મો કે એન્કિંગ એટલે શું? તો માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતીની સ્વાર્થી હેતુ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી કે બદલી કાઢવી એટલે એન્કિંગ. ગ્લોબલ વેન એટલે શું? તો જેનો જવાબ છે પાઠ્યપુસ્તકના પાના નંબર 128 ઉપર તમે જોઈ શકો છો. 20મું છે વૈયક્તિક માલિકામાં માલિકની જવાબદારી કેવી છે? તો એમાં માલિકની જવાબદારી દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. 21મો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય? તો ભાગીદારી પેઢીમાં નિર્ણયો બધા ભાગીદારો વચ્ચે ચર્ચા વિચારણા કરી લાભાલાભનો વિચાર કરી લેવાય છે. નિષ્ક્રિય ભાગીદાર એટલે શું? તો જે ભાગીદાર પેઢીના કામકાજમાં ખાસ ભાગ લેતો ન હોય તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર કહે છે. કર્તા કોને કહે છે? તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્યને કર્તા કહે છે. 24મો છે કે નામનો ભાગીદાર એટલે શું? જે ભાગીદાર મૂડી ન લાવે કે નફો નુકસાન ભોગવતો નથી કે પેઢીના કામકાજમાં ભાગ પણ ન લેતો હોય પરંતુ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દેતો હોય તે નામનો ભાગીદાર કહે છે. 25મો પ્રશ્ન છે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ
છો? તો સહકારી મંડળનો મુખ્ય ઉદ્દેશ સભ્યોની સેવા કરવાનો છે. 26મો જે છે તો તેનો જવાબ છે કે ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજ વ્યાજબી કિંમતે પૂરી પાડે છે. 27મો છે કે ભારતીય કંપની કોની છે? તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપનીના ધારાધોરણ મુજબ સંસદમાં પસાર કરવામાં આવેલ ખાસ કાયદા દ્વારા થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. 28મો પ્રશ્ન છે તેનો જવાબ છે કે કંપની મોટા પાયે પરના ખરીદ વેચાણ અને ઉત્પાદન, વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પરના ઉત્પાદનનો લાભ મેળવે છે. તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. 29મો જે પ્રશ્ન હતો કે આવેદનપત્રની કોઈ પણ 2 કલમના નામ આપો. તો નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ અને જવાબદારીની કલમ આ એના જવાબો છે. સંજ્ઞા સમજાવવાનું છે કે IDBI તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એવોનો જવાબ છે. એક વ્યક્તિની કંપની એટલે શું? એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં વ્યક્તિ સભ્ય તરીકે હોય તેવી ખાનગી કંપની. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? તો એનો જવાબ છે તમારે રીતે ગોતવાનો છે. દેશની રાષ્ટ્રીય આવકમાં સિંહ ફળ કયા ક્ષેત્રનો છે? તો ઉદ્યોગો અને સેવા. અને જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોનું નામ આપો. તો ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી નિગમ. 35મો જે પ્રશ્ન છે એનો જવાબ છે કે કંપનીના ધારા 2013 મુજબ કંપની એટલે આ કાયદા હેઠળ કે અગાઉ કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. ત્યારબાદ છે 36મો કે મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનનો પ્રકાર જણાવો. તો ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહાર દુકાન, ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ આવા એના જવાબ છે. સંજ્ઞા સમજાવશે EPZ એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. ત્યારબાદ 38મો છે કે ઇન્ડેટમાં કઈ બાબત જણાવેલ હોય છે? તો આયતકાર વિશેની બાબતો એમાં જણાવેલી હોય છે. 39મો છે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી છે? તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીમાં કર્તાની જવાબદારી અમર્યાદિત છે. 40મો છે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરતા દેશોને કયા લાભ પ્રાપ્ત થાય છે? તો જેનો પાઠ્યપુસ્તકના પાન નંબર 111 ઉપર મિત્રોનો જવાબ વિસ્તૃત રીતે આપેલો છે તમે જોઈ શકો. ત્યારબાદ 41માં છે સંજ્ઞા સમજાવો એટલે કે WTO એનો અર્થ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ એનું શબ્દનું સ્વરૂપ છે. ત્યારબાદ 42 છે ડોક ચાર્જીસમાં કયા ખર્ચાનો સમાવેશ થાય છે? તો એ પણ પાઠ્યપુસ્તકના પાના નંબર 115 ઉપર જોઈ શકો. સંજ્ઞા સમજાવો છે OGL એટલે કે ઓપન જનરલ લાયસન્સ. 44 વિદેશ વેપારનો અર્થ જ્યારે કોઈ એક દેશના લોકો અન્ય સંસ્થાઓ, અન્ય કોઈ દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપાર પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર કહેવાય છે. ત્યારબાદ છે 45માં GATT નું પૂર્ણરૂપ આપો. તો એનો જવાબ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટ્રાફિક. 46મો છે કે વ્યાજબી કિંમત એટલે શું? વ્યાજબી કિંમત એટલે એવી કિંમત કે જેમાં ગ્રાહકને યોગ્ય સંતોષ પ્રાપ્ત થાય અને ઉત્પાદનનું યોગ્ય વળતર પ્રાપ્ત થાય. તો એનો જવાબ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અભ્યાસક્રમમાંથી છે ભાવિક અસાઇનમેન્ટના છે સોલ્યુશન સાથે મૂકેલા છે. તમને એ ખૂબ ઉપયોગી સાબિત થશે વાર્ષિક પરીક્ષા માટે. જો તમને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી શેર કરજો જેથી બધાને છે એનો લાભ મળી શકે. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.